આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અનેક ગુણો ધરાવતા અનેક વ્યક્તિઓ અને એમના જીવનના ચરિત્રો દ્વારા એમના ગુણોના વિકાસને કંઈક અંશે આપણી માટે આદર્શ બનાવવાનો એક પ્રકાર. એ વ્યક્તિઓએ જેને પોતિકા બનાવ્યા એવા ગુણોને આપણે પોતિકા બનાવી શકીએ એવો આદર્શ. અને એમણે જે પ્રસંગની અંદરમાં પોતાના સત્વને વિકસાવ્યું, પોતાની પવિત્રતાને વિકસાવી અને પોતે જીવનની અંદરમાં એક ગુણને એવો ટકાવીને રાખ્યો કે જેના કારણે ગુણનો વિકાસ એની કદાચ ચરમસીમાએ પહોંચે. અને આવા બધા વ્યક્તિઓનું ગુણગાન કરવું, આવા બધા વ્યક્તિઓના જીવનમાં બનેલા એ પ્રસંગો એનું ગાન કરવું, એ આપણી ધર્મકથા. આવી જ એક ધર્મકથા ઉજ્જૈન નગરીની અંદરમાં વસેલા એવા ભક્તરાજ દીનબંધુ દાસજીની, જેમણે જીવનની અંદરમાં આતિથ્ય સત્કાર નામના ગુણને એટલો બધો સેવ્યો હતો કે જે આપણા જેવા વ્યક્તિઓ માટે કદાચ સ્વપ્ન સમાન લાગે. ગઈકાલ સુધી આપણે જોયું કે અવંતી નગરી કે જેનું પુનર્નિર્માણ સમ્રાટ વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. એક જમાનો હતો કે જ્યારે ભારત વર્ષની બીજી રાજધાની એ આ નગર ગણાતી હતી. એવી ઉજ્જૈની નગરીમાં વસેલા એક બ્રાહ્મણ, એના ગુણગાન દેવલોકની અંદરમાં ગવાયા. ધન્ય છે ઉજ્જૈની નગરી કે જેની બાજુમાં ક્ષિપ્રા નગરી છે, કે જ્યાં પિનાક પાણીએ નિવાસ કર્યો હતો. યોગીઓ અને સિદ્ધોને જન્મદાત્રી છે. આખું ભારત જેની પરિમલથી મગમગી રહ્યું છે એવી સભ્યતાની જન્મદાત્રી, ઇતિહાસની જનેતા, કવિકુલ શિરોમણી કાલિદાસજીની જન્મદાત્રી એવી આ ઉજ્જૈની નગરી અને ઉજ્જૈની નગરીને શોભાવતા એવા દીનબંધુ દાસ. આવી બધી વાતો દેવલોકની અંદરમાં થઈ અને કેટલાક તત્વોને હંમેશા લોકોની પવિત્રતા ખૂંચે એટલે એને ખૂંચી અને પરીક્ષા કરવા માટે નીચે ઉતર્યા. આ ઘરની અંદરમાં દીનબંધુ દાસ પોતે, એમની પત્ની, એમના 2 પુત્રો અને એક પુત્રવધુ. મજાની વાત એ કે બધાની વેવલેન્થ સેમ, બધા જ પરમાત્માના અનન્ય ભક્તો, બધા જ સંસ્કારી, બધા જ સુશિક્ષિત. અને એના કારણે ઘરની અંદરમાં કથામૃતવાણી ભાગીરથીની જેમ વહેતી હતી. હરિભજન, હરિકીર્તન, હરિકથા, હરિમહિમા, બસ આ જ બધું આખો દિવસ આ ઘરમાં ચાલી રાખે. બ્રાહ્મણ હતા એટલે વ્યવસાય વગેરે કરવાનો વિશેષ આવે નહીં. ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવાનો હતો. સમયે ભિક્ષા લઈ લેવાય અને બાકીનો સમય હરિકીર્તનની અંદરમાં પસાર થાય. એટલે કદાચ એવું લાગે કે આ દેખીતી રીતે આ ઘર હતું, પણ એકચ્યુઅલી એક પવિત્ર મંદિર જેવી એક આખી એ ઘરની ઓરા, એ ઘરનું વાતાવરણ. અને ઘરના બધા જ સભ્યોને એક વસ્તુનું વ્યસન હતું, અને એ હતું સંતોની સેવા, અતિથિનો સત્કાર. દરેકે દરેક વ્યક્તિ માટે અતિથિનો સત્કાર એ એમના જીવનની સફળતા લાગતી. એટલે ઉમળકાભેર સત્કાર કરે એવો આડંબર નહીં. આજે આપણી પરિસ્થિતિ એવી છે, આપણા સંઘોની અંદરની પણ પરિસ્થિતિ જોવા જઈએ તો કોઈક વિશેષ પ્રસંગ હોય ને વિશેષ વ્યક્તિ, તપસ્વી વગેરે અથવા મુમુક્ષુ વગેરે આપણે ત્યાં પધારવાના હોય તો આપણો આતિથ્ય સત્કાર એ બહુ વિશેષ હોય. પણ એવા વિશેષ વ્યક્તિ સિવાયના વ્યક્તિઓ એ કદાચ શ્રી સંઘની અંદરમાં આવ્યા હોય. એવું બની શકે કે કદાચ કોઈક મહાત્માનો ફક્ત વ્હીલચેરવાળો પણ હોય,
એમની સાથે એમની સેવા કરવા માટે જોડાયેલો કોઈ વ્યક્તિ પણ હોય, અને અથવા શ્રી સંઘની અંદરમાં બહારગામથી આવેલા કોઈક ગુરુદેવના દર્શન કરવા માટે આવેલા એક સામાન્ય વ્યક્તિ પણ હોય. આપણા લોકોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણે બહુ એક્સ્ટ્રીમ પર જીવીએ છીએ. દરેક સંઘોની લગભગ ઓછે વત્તે અંશે આ પરિસ્થિતિ છે. બહુ જ મોટા વ્યક્તિ અથવા આવા તપસ્વી કે મુમુક્ષુ હોય તો પડાપડી હોય, અને આમાંનું કંઈ ન હોય સપોઝ, અને સામાન્ય યા તો સાધર્મિક હોય અને યા તો કોઈ સેવક હોય, તો સંઘમાંથી સ્ટ્રેટ હવે એને પૈસા આપીને કહી દેવાય કે તમે બહાર જમી લેજો. સંઘના સભ્યોમાંથી કોકનું ઘર અવેલેબલ બને એવી શક્યતા પણ ઓછી. જે વર્ધમાન સ્વામીના શાસનમાં આપણે છીએ, એ વર્ધમાન સ્વામી ભગવાનના મોક્ષ માર્ગની શરૂઆત જે ધર્મથી થઈ, જે ગુણથી થઈ, એવો અતિથિનો સત્કાર, એવા સુપાત્ર દાનનો સંસ્કાર એ આપણા ઘરોમાંથી ધીરે ધીરે બાદબાકી થઈ રહ્યું છે. પૈસા આપી અને સામા વ્યક્તિને બહાર જમવા માટેની ગમે તેટલી આપણે છૂટો આપી દઈએ, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે બહાર જમી લેવા માત્રથી એની ભૂખ સંતોષાઈ જશે, પણ આપણી આવતી જનરેશનની અંદરમાં આતિથ્ય સત્કારનો સંસ્કાર જે છે એ કદાપી પ્રવેશી નહીં શકે. આતિથ્ય સંસ્કાર એ બહુ જ મોટી વસ્તુ, સુપાત્રદાન એ બહુ જ મોટી વસ્તુ, પણ કમનસીબ આપણા કે કેટલાક આડંબરોની અંદરમાં આપણને જેટલો રસ છે એટલો રસ સામાન્ય રીતે જે ગુણ સહજ હોવો જોઈએ એના વિકાસ કરવામાં આપણને ઓછો હોય છે. અને એટલે કદાચ આવા દૃષ્ટાંતો વારંવાર સાંભળવા જોઈએ. દીનબંધુ દાસ, આખું ઘર એક જ વિચારધારાવાળું. અને એક દિવસ એવો પ્રસંગ બન્યો કે જેમાં દીનબંધુ દાસનો મોટો પુત્ર, જેનું નામ હતું તક્ષક, આ તક્ષકને સાપે દંશ આપ્યો અને તાત્કાલિક એનું અવસાન થયું. આખા ઘરની અંદરમાં શોક પ્રસર્યો. યુવાન પુત્રવધુ જે છે એ શોકમગ્ન બની ગઈ, માથું પછાડવા લાગી. બધાની અંદરમાં તે સમયે તે ભાવ આવ્યો કે જે કદાચ આર્તધ્યાનની કક્ષાનો કહી શકાય, સમજણના સ્તરથી સુયોગ્ય અવસ્થાનો ન પણ કહી શકાય. જુવાન જોત દીકરો ગયો છે, મા બાપની પરિસ્થિતિ પણ નબળી હતી. હજી તો બહુ જ ટૂંકા ગાળામાં, કેટલીક મિનિટો પહેલાં જ મૃત્યુ થયું, અને અચાનક દરવાજેથી એક સંત કે જે સંત દેવ હતા અને આ સ્વરૂપે એમની કસોટી કરવા માટે આવ્યા છે, એ સંતે ઘરના બારણાની બહાર ઊભા રહી અને અંદર આવવા માટેની એ ધારા એમણે શરૂ કરી. જેવા સંન્યાસીને જોયા એટલે ચારેય વ્યક્તિઓ ઘરના શોકને ભૂલી ગયા અને સંન્યાસીની સેવા માટે તત્પર થયા. દ્વાર પર ઊભેલા એ તેજસ્વી પણ વૃદ્ધ એવા સંન્યાસીનો સત્કાર કરવા માટે સૌથી પહેલાં આગળ દીનબંધુ દાસ આવ્યા. પધારો પધારો હે મહાપુરુષ, પધારો. અને એ સંન્યાસી પગ મૂકતા વેદ સૌથી પહેલું વાક્ય બોલ્યા, હું ભૂખ્યો છું. દીનબંધુ દાસે સંન્યાસીનું પૂજન વગેરે કર્યું. અંદર ગયા, પોતાની પત્ની અને પોતાની પુત્રવધુ બંનેને કહ્યું કે શબને બીજા એક ઓરડામાં રાખી દો. જે મરી ગયું છે હવે સજીવન તો નહીં જ થાય, પણ જે સજીવન છે, જે જીવંત છે, એમનો અતિથિ સત્કાર કરવો જોઈશે. એના શબને, જે મૃત થયો છે એના શબને પાછળથી અગ્નિ સંસ્કાર આપશું. અત્યારે સૌથી પહેલાં અતિથિનો સત્કાર આપણે સાચવી લઈએ. દીનબંધુ દાસનું આ વાક્ય એ આપણી તો સમજણની બહારનું છે. એની ઉપર કદાચ ચર્ચા કરી શકવા જેટલી પણ આપણી યોગ્યતા નથી. સંવેદનહીનતાની અંદરમાં પરાકાષ્ઠા આવે એવો આ સમય.
સાવ નજીકનું સ્વજન ગુજરી ગયું હોય ને તેમ છતાં પણ એને ઉચકવા માટે ખભો આપવા જેટલી પણ આપણી શક્તિ હવે ન રહી. કદાચ બિલ્ડિંગના ગેટ સુધી માંડ લઈ જવાય, 4 ખભા ન મળે આપણને. એમ્બ્યુલન્સ કે વેન કે ગાડી ઊભી હોય ને એની અંદરમાં આપણે મૂકી દઈએ શબને અને સ્મશાને લઈ જઈએ. એ સ્મશાન યાત્રા જેવું પણ હવે ન રહ્યું. સાવ અચાનકથી આપણા બધાના જીવન એટલા બધા સંવેદનહીન થઈ ગયા કે કેટલાક બેસિક સંસ્કારો હતા એ સંસ્કારોથી પણ આપણે દૂર થઈ ગયા. પણ અહીંયા આ પરિસ્થિતિ સાવ અલગ. દીનબંધુ દાસને તો જેવું લાગ્યું હતું એ સમજી શકાય કે પોતે સુગ્ન હતા, ધર્મને પામ્યા હતા, પણ જેનો પતિ ગુજરી ગયો છે એવી પુત્રવધુ એ પણ રસોઈ બનાવવામાં લાગી પડી. મોઢા પર એક પણ ક્લેશનો એક નાનકડો સરખો પણ અંસાર નહીં, કોઈ એવી રેખા નહીં કે જેના કારણે પેલા આવેલા સંન્યાસીને એવું લાગે કે હું કંઈક અજુગતું કરાવું છું. સાસુઓ બંને ભેગા થયા, ભોજન બનાવ્યું અને દીનબંધુ દાસે એમને કહ્યું કે હે સંતજી, આ ભોજન લેવા પધારો. પેલા સંન્યાસીએ કીધું કે અવશ્ય. ઊભા થયા અને કહ્યું કે તમારા કુટુંબના બધા સભ્યો અને હું આપણે બધા સાથે ભોજન લઈશું. હવે દીનબંધુ દાસ આ બધું સાંભળીને સ્તબ્ધ બનતા ગયા. એક પછી એક કસોટીનું લેવલ કેટલું પીક પર આવતું હશે. એક લેવલ હોય કે જ્યાં રસોઈ બનાવવા પૂરતું તો સમજી શકાય, પણ જુવાન જોત દીકરાનું શબ પડ્યું છે ને જમવા માટે કોઈ આપણને કહે ને આપણાથી જમવા બેસાય, એ પણ કોણ? ઘરના બધા જ. એટલે એમાં માતા પણ આવી ગઈ અને જે ગુજરી ગયો છે એની પત્ની પણ આવી ગઈ, જે હજી કેટલીક મિનિટો પહેલાં છાતી કૂટતી હતી, આર્ત ધ્યાન કરતી હતી, રુદન કરતી હતી. હવે એને જમવા બેસવાનું? પણ આ બધા વિકલ્પોની દુનિયા એ આપણી માટે છે. જેમણે અતિથિ સત્કાર નામના ગુણનો આત્યંતિક વિકાસ કર્યો છે, અનન્ય વિકાસ કર્યો છે, એ વ્યક્તિ માટેનું કર્તૃત્વ એ આખું અલગ હોય. એની કર્તૃત્વની દુનિયા જ આખી અલગ હોય. અને તેમ છતાં ત્રણેય જણા જમવા માટે બેસ્યા. અતિથિને નારાજ કઈ રીતે કરવો? થાળીઓ પીરસાય, બધા જ પોતાના આસન પર બેઠા અને હજી કસોટીની એક સીમા ઓળંગે છે સંન્યાસી અને દીનબંધુ દાસને પૂછે છે કે મેં તો સાંભળ્યું હતું કે તમારે 2 પુત્રો છે, બીજો પુત્ર ક્યાં છે? એને બોલાવો, પછી આપણે ભોજન શરૂ કરીએ. બસ આ વાક્યનું બોલવાનું બાકી હશે જાણે, અને બધાની આંખમાંથી અષાઢ વરસ્યો. જે અત્યાર સુધી બાંધીને રાખ્યો હતો પેલા જુવાન જોત દીકરાની પત્નીનો, એના ધ્રુસકા સંભળાયા. અને પેલા સંન્યાસી પૂછે છે, શી વાત છે? કેમ આટલો બધો વિલાપ કરો છો તમે? અત્યાર સુધી જે ગુપ્ત રાખ્યું હતું એ દીનબંધુ દાસ પોતે સ્વયં પોતાના મુખેથી એ સંન્યાસીને જણાવી દે છે, હાથ છોડીને નમ્રતાપૂર્વક. અને પેલો સંન્યાસી જે ખરેખર કસોટી માટે જ આવ્યો છે, એની કસોટીના સ્તરને હજી આગળ વધારે છે અને કહે છે કે હું તો સમજતો હતો કે તું તો જ્ઞાની છે, પણ તું તો મૂર્ખ છે. જેના ઘરમાં યુવાન પુત્રનું શબ પડ્યું હોય એ ભોજન લેવા બેસે? કેવો નિષ્ઠુર છે, કેવો પાપી છે તું! એમ કહી અને ધૂતકારે છે. દીનબંધુ દાસ હાથ છોડીને ઊભો રહે છે અને કહે છે કે આપ જ્ઞાની છો, મને એક વસ્તુ જણાવો કે સંસારમાં જન્મેલ કઈ વ્યક્તિ એવી છે જે મૃત્યુ નથી પામતી? સંસારમાં કોણ એવું છે જે અજરને અમર છે? આ દેહ એ તો નાશવંત છે. મૃત્યુનો શોક થાય એની નાની, પણ આંગણે અતિથિ આવે અને જો હું ગૃહસ્થ ધર્મ ચૂકી જાઉં તો હું વધુ પાપમાં પડું. હે સંતજી, અતિથિ દેવો ભવ, આ વાક્ય જ પરમ ધર્મ છે. મારો પુત્ર એ તો ભાગ્ય યોગ્ય મરી ગયો છે, અવ્યક્ત બની ગયો છે. કોઈક સ્થળે એને જન્મ લઈ લીધો હશે, ત્યાં એ વ્યક્ત પણ થશે. આ ઘટમાળ એ તો ચાલી જ રાખવાની. જન્મ અને મરણ, પુનર્જન્મ અને મરણ, આ બધી ઘટમાળોની વચ્ચે અતિથિ સત્કાર નામનો ગુણ જેનાથી વિકાસ પામે
એવા સંતોનું સાનિધ્ય ક્યાં મળવાનું? સમજણની કઈ એક્સ્ટ્રીમ આને ગણવી? પેલા દેવે આ દીનબંધુ દાસને સાઈડ પર મૂક્યો અને એણે એની પત્ની માલતીને પૂછ્યું કે હે ભગવતી, શું તને હૃદયમાં ઘા નથી લાગ્યો? પુત્રનો વિયોગ થાય અને માતાને સંતાપ ના આવે એવું આ જગતમાં કઈ રીતે બને? શું તું પણ આના જેવી જ કઠોર છે? અને પેલા દીનબંધુ દાસની પત્ની માલતી દેવી એ કહે છે કે હે અતિથિદેવ, સંસારના કયા સંબંધો શાશ્વત છે? આ સંબંધો એ તો ક્ષણભંગુર દેહ જેવા ક્ષણિક છે. શંકરાચાર્યજીએ એક વાક્ય કહ્યું છે, કાત એકાંતા કસ્તે પુત્ર સંસારોયમિત વિચિત્ર. સંસાર અતિશય વિચિત્ર છે, કારણ કે અહીંયા કોણ કોની પત્ની છે, કોણ કોનો પુત્ર છે એ સમજાય એવી ઘટના જ નથી. સંસાર અતિશય ચંચળ છે અને ચંચળ એવા સંસારની અંદરમાં નિરંતર જો કોઈ એક તત્વ ચિંતન કરવા યોગ્ય છે તો એ છે ભગવાનના નામનું સ્મરણ. અને આ ભગવાન કયા સ્વરૂપે આપણા ઘરમાં પ્રવેશ કરશે એ કોઈને ખબર નથી. અને એટલે જ દરેક અતિથિમાં ભગવાનના દર્શન કરવા એ આપણો ગૃહસ્થ ધર્મ છે. બંનેના જવાબો, દીનબંધુ દાસના, માલતી દેવીના. પેલા સંન્યાસીના રૂપમાં આવેલો દેવ એ તો સ્તબ્ધ બનતો જાય છે, પણ એને એમ થાય છે કે હું હજી પણ ચકાસણી કરું. દીનબંધુ દાસના બીજા પુત્રને પૂછ્યું, જેનો જુવાન જોત પતિ મરી ગયો છે એવી પુત્ર વધુને પૂછ્યું. બધાને એક જ પ્રશ્ન અને બધાના એક જ પ્રકારના જવાબ. કેવો પરિવાર, કેવું જ્ઞાન પચાવ્યું હશે, કઈ હદ સુધી એક ગુણનું સમર્પણ હૃદયની અંદરમાં ઊભું કર્યું હશે. બહુ નાની મોટી તકલીફો આવે, સાવ નાની, અને છતાંય આપણા નિત્યક્રમને ભૂલી જતા એવા આપણે આ કક્ષા સુધી પહોંચવાનો પણ વિચાર કરી શકશું? શબ પડ્યું છે, લાશ પડી છે ઘરમાં, અને અતિથિના સત્કાર કરવાની આ ચરમસીમા સુધી ત્રણેય જણા. દીનબંધુ દાસ તો સમજી શકાય, બાકીના પણ ત્રણેય જણા. સંન્યાસી ઊભા થયા. જે સાંભળ્યું હતું એનાથી કંઈક અધિક મેળવ્યાની એમને અનુભૂતિ થઈ, અને જે ઓરડામાં શબ હતું એ ઓરડામાં ગયા. એ ઓરડો ખોલ્યો. દીનબંધુ દાસ, એમની પત્ની, એમના પુત્ર, એની વિધવા પુત્રવધુ આ પણ એમની પાછળ જ ઓરડામાં પ્રવેશ્યા. શબ પર જે વસ્ત્ર ઢાંક્યું હતું એ વસ્ત્ર ખેંચ્યું. પોતાના કમંડળમાંથી અંજલિમાં જળ લીધું અને સંન્યાસીએ એ શબ ઉપર છાંટ્યું અને કહ્યું, હે પુત્ર, ઉઠ, ઊભો થા. બધા જ જોઈ રહ્યા છે, અને જાણે નિદ્રામાંથી જાગ્યો હોય એવી રીતે એ યુવાન બેઠો થયો અને સંન્યાસીના ચરણોમાં આળોટી પડ્યો. ચમત્કાર જોયો અને બધા જની આંખોની અંદરમાં હર્ષના અશ્રુ આવ્યા. સંન્યાસીના પગે પડ્યા અને જાણે પોતાના હર્ષના અશ્રુઓથી સંન્યાસીના ચરણનું પ્રક્ષાલન કરવાનું હોય એ રીતે બધા જ એટલા બધા હર્ષાન્વિત થયા અને પેલા સંન્યાસીના ગુણગાન ગાવા લાગ્યા. અને ત્યારે પેલો સંન્યાસી કહે છે કે તમારું ગૃહસ્થ જીવન અને તમારી ભગવત ભક્તિ આ બધાથી હું અતિશય પ્રસન્ન છું. તમે બધા બહુ જ સુખમય જીવન પામશો, વહેલી તકે મોક્ષપદને પામશો. હું તમને આશીર્વાદ આપું છું કે તમને દુઃખનો સ્પર્શ પણ ક્યારેય ન થાય. અને ત્યારે દીનબંધુ દાસ એ વિનંતી કરે છે કે હે અતિથિદેવ, કૃપા કરીને આપનો પરિચય આપો. અને ત્યારે પેલા સંન્યાસીના રૂપમાં આવેલા એ દેવ પોતાનો પરિચય આપે છે. પોતે જે સાંભળ્યું હતું એનાથી અધિક જે પોતે પામ્યું એની બધી વાતો કરે છે. અને બધા સ્તબ્ધ બની ગયા, પરસ્પરને જોવા લાગ્યા, અને એટલી જ વારમાં એ સંન્યાસી અદૃશ્ય થઈ ગયા. દીનબંધુ દાસ. આવા કેટલાય ભક્ત કવિઓ, કેટલાય ભક્ત હૃદયો આ આર્યાવર્તની ભૂમિ ઉપર થયા હશે.
આપણે બધાને ઓળખી નહીં શકીએ, આપણે બધાને સાંભળી નહીં શકીએ, પણ એટલું ચોક્કસ છે કે આ બધાએ જે રીતે ગુણનો વિકાસ કર્યો એ રીતે ગુણના વિકાસ કરવાની અંદરમાં આપણે ડગલું માંડી શકશું. આવા નામો એ આપણા પોતાની પર્સનલ ડાયરીની અંદરમાં હોવા જોઈએ કે જે નામો ફક્ત વાંચતા પણ આ કથાઓ આપણી માટે જીવંત થાય. આ કોઈ કાલ્પનિક કથાઓ નથી, આ સત્ય હકીકતો જે જીવી ગયા છે એ વ્યક્તિઓ આપણા હૃદયમાં જીવંત રહે અને આપણા હૃદયમાં તે ગુણોનો વિકાસ ચૈતન્યપૂર્વક થાય. એ વિકાસની અંદરમાં, એ ગુણની અંદરમાં આપણે ઓળઘોળ થઈએ, ઓતપ્રોત થઈએ, એવો આપણો ઉલ્લાસ જાગે. અતિથિ સત્કાર, નૈસારને વર્ધમાન સ્વામી બનાવનાર, સુપાત્ર દાન, આ બધા જ ગુણો એ ખરા અર્થમાં આડંબર રહિતપણે આપણા જીવનમાં પ્રાદુર્ભાવ પામે અને આપણે સૌ જે વ્યવસ્થા તંત્ર પરમાત્માએ આપણી માટે ગોઠવ્યું છે, આ એ સંસ્કૃતિ આપણી માટે ગોઠવ્યું છે, એ સંસ્કૃતિના આધીન થઈ અને આપણી જીવનશૈલીને એને અનુરૂપ બનાવીએ એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.